માલપુરના લુણાવાડા હાઈવે રોડ પર ખાડા પડ્યા છે। માલપુર ચોકડી પાસે વરસાદી હાઈવે પર 2 ફૂટના મસમોટા ખાડા પડ્યા છે। લાલજી ભગત દ્વારા હાઈવે પર ખાડામાં કરાયું છે વૃક્ષારોપણ। મોડાસાના લુણાવાડા મુખ્ય માર્ગ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। રોડમાં પડેલા ખાડાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે। SHTIL કલ્યાણ કંપની દ્વારા થોડા સમય પહેલા રોડ બનાવવામાં આવેલ છે। JKS ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર પર મોટા મોટા ખાડા પડી ગયા છે। વારંવાર તંત્રના 1 મહિના પહેલાં મેં જાણ કરી હતી, નાના ખાડા હતા, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હતું, તેના કારણે આ મોટા ખાડા પડી ગયા છે। તો ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ નિર્દોષ લોકોના જીવ ગુમાશે। જો મોટો અકસ્માત થશે ત્યારે લોકોના જીવ ગુમાશે, મને એવું લાગી રહ્યું છે। તંત્રને વારંવાર દર વર્ષે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રોડ ઉપર નક્કર કામ થવું જોઈએ, પરંતુ નક્કર કામ નથી થતું, તેના કારણે ખાડા પડી રહ્યા છે। વારંવાર તંત્રને વિનંતી કરવા છતાંય આ નક્કર કામ થતું નથી। આ દુઃખભરી બાબત છે। તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે વૃક્ષ રોપવામાં આવ્યું છે ખાડાની અંદર, કે તંત્ર જે ઘોર નિંદ્રામાં છે એ થોડો જાગે, અને જે માલપુરની અંદર થોડો પણ જો વરસાદ પડે તો દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે। તો તંત્રને વિનંતી કે પાણીનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ। જે દુકાનોના અંદર માલ સામાન ભરેલું હોય છે, એ લોકોને માલ સામાન બગડી પણ ગયો છે માલપુરની અંદર। તો તંત્રને હું વિનંતી કરું છું કે વહેલે તકે પાણીનો અગાડી નિકાલ કરે। અગાડી પાણીનો જવાનો કોઈ નિકાલ નથી, એવું લાગે કે ડુંગરાનું પાણી ગામમાં આવે છે। તો તંત્રને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ થાય।